રાજ્યના વાતાવરણમાં અચાનક જે હાલ પલટો જોવા મળી રહ્યો છે તે મિત્રો અદ્વિતીય, કારણ કે અત્યારે ભર શિયાળાની અંદર આવી આગાહી આવતા ખેડૂતો પણ પરેશાન છે। કારણ કે તમને મિત્રો જણાવી તો અમલાલે હમણાં જ જો આગાહી કરતા માહિતી આપી છે કે 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન જે છે તે તમને ગુજરાત રાજ્યની અંદર માવઠા અથવા વાતાવરણમાં પલટો જોવા મળી શકે। અને મિત્રો આગાહી એટલા માટે સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે હું તમને આગળ ફોટા અને વિડીયો દેખાડવાનો છું, નકશાઓ દેખાડવાનો છું કે જેમાં તમે કાયદેસર જોઈ શકશો કે 1 તારીખથી 5 તારીખની વચ્ચે રીતસરનું એક મોટું વિનાશકારી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત ઉપરથી પસાર થવાનું છે। એ ગુજરાતના ભાગોને પણ ટાર્ગેટ કરી શકે। તો એ કયા કયા ગામને કરશે તો આગળ જાણીશું, પરંતુ જે આગાહી છે એ આવનારા 5 દિવસ માટેની છે। તો ગુજરાતવાસીઓ આ આગાહીને હલકામાં ના લેતા, કારણ કે આની પહેલા પણ જ્યારે આગાહી આપવામાં આવી હતી ત્યારે માવઠા પડ્યા છે ગુજરાતમાં। ઉત્તરાયણ પહેલા પણ પડ્યા હતા, ઉત્તરાયણ પછી પણ ગુજરાતમાં માવઠા પડ્યા છે। તો હવે ફરી એકવાર માવઠાની આગાહી છે એ સાચી પડી શકે। તો 1 થી 5 તારીખ ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો, કારણ કે આ આગાહી જે છે તે મિત્રો ક્યાંક ને ક્યાંક સાચી પડવાની છે તેવું લાગી રહ્યું છે, કારણ કે હવામાનમાં જે બદલાવ આવી રહ્યો છે તે મિત્રો લાગી રહ્યો છે। ત્યાર પછી મિત્રો કેટલાક ફોટા અને વિડીયો સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો, આ ફોટા જે સામે આવ્યા છે એમાં તમે લાઈવ જોઈ શકશો કે ગુજરાત રાજ્ય પરથી સિસ્ટમ દેખાઈ રહી છે। આ મિત્રો ફોટો તમે જુઓ, આ ગુજરાત રાજ્યનો આ નકશો છે। ગુજરાતની બોર્ડર ક્યાં ક્યાં છે તો મિત્રો જોઈ લો, હું તમને અહીંયા ગુજરાતની બોર્ડર દોરીને દેખાડું તો આ મિત્રો એક લમસમ ગુજરાતની બોર્ડર મેં દોરીને અહીંયા તમને દેખાડી। હવે આ જ બોર્ડરની અંદર તમે જે અહીંયા મિત્રો રાતા કલરના અહીંયા જે મિત્રો આ ચમકદાર ભાગ જોઈ રહ્યા છો, આ લાલ સર્કલમાં જે દેખાઈ રહ્યા છે, તો એ મિત્રો જે ભાગ છે આખા લાલ સર્કલમાં તમે જોઈ રહ્યા છો, આ મિત્રો જે ભાગ ચમકી રહ્યો છે એ બીજું કશું નથી પરંતુ વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ દર્શાવે છે કે જેને કારણે ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમની અસરો દેખાઈ રહી છે। આ બીજો નકશો જો મિત્રો, આ પણ એક કંપની તરફથી બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશાની અંદર જેટલા પણ ભાગોમાં વરસાદની આગાહી છે એ બધા જ ભાગો ઉપર મિત્રો આ નકશાની અંદર તમે જો તો બ્લુ કલરનો નકશો દોરેલો છે। આમાં ગુજરાત જે છે તેને ઝૂમ કરીને આપણે જોઈએ તો મિત્રો જોઈ લો, ગુજરાત જે છે તે અહીં આવેલું છે અને ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં તમે જુઓ તો મિત્રો બ્લુ કલર આવી રહ્યો છે। એનો મતલબ કે ગુજરાત રાજ્યના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર આ માવઠા અને ઝાપટાઓ પડી શકે। તો મિત્રો ગુજરાતમાં જે માવઠા અને ઝાપટાની આગાહી છે તો ચાલો જાણીએ કે કયા કયા ભાગો છે કે જ્યાં ખરેખર માવઠાઓ જોવા મળશે। તો એ આપણે વાદળોને આધારે સમજીશું। તો આજે મોડી રાતના 9 વાગ્યા સુધી કયા કયા જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદની આગાહી આજે બની શકે તેના વિશે વાત કરીએ।